શ્રી ગણેશાય નમઃ. દોસ્તો, ભાઈઓ, બહેનો, સ્વજનો બધાને તૃપ્તિ જોશી શાના જય શ્રી કૃષ્ણ. ગીતા જ્ઞાન મંજરી નામની ચેનલમાં તમારું સ્વાગત છે. તમે મને લાઈક કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો અને ગીતાના અધ્યયનમાં મારી સાથે જોડાઈ રહી શકો છો. દોસ્તો, આજે આપણે અધ્યાય કરી રહ્યા છીએ આત્મ સંયમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન, કર્મને પોતાનું કર્તવ્ય સમજે છે અને એમાં પોતાની બુદ્ધિ લગાડે છે, શાસ્ત્રોક્ત કર્મ કરે છે, શાસ્ત્ર વિહિત કર્મ કરે છે, ધર્મ માટે કર્મ કરે છે, એ મનુષ્ય ઉત્તમ હોય છે. જે ક્રિયાઓનો ત્યાગ કરે છે, અગ્નિનો ત્યાગ કરે છે, એ નથી ત્યાગી કે નથી યોગી. જ્ઞાન યોગને જ કર્મયોગ સમજ. કર્મ ફળને અને સંકલ્પ કર્યા વગર, સંકલ્પના ત્યાગ વગર કોઈ પણ મનુષ્ય સંન્યાસી થઈ શકતો નથી. આપણે કોઈ પણ કાર્ય કરીએ એટલે એક સંકલ્પ કરીએ કે ભાઈ હું આટલા સમયમાં આ કાર્ય પૂરું કરી દઈશ તો મને આ સિદ્ધિ કે આ પ્રાપ્તિ થશે, તો એનો પણ ત્યાગ કરવાનો છે. બસ કર્મ કરી દો, પછી કઈ જ નહીં વિચારો. વિચારવું અને સંકલ્પ કરવો. આપણે નાની નાની વાતોમાં બાધા લઈ લઈએ છીએ કે ભાઈ બાધા લઉં છું. બાધા લેવાથી કે સંકલ્પ કરવાથી આપણું જે મન છે એ વારે વારે બુદ્ધિ સાથે સંકળાયેલું રહે કે તે સંકલ્પ કર્યો છે, પાછા આપણે ભૂલ કરવાનું કંઈક વિચારી ફરી મન બુદ્ધિ સાથે સંકળાયેલું રહે. બુદ્ધિ આદેશ કે તે સંકલ્પ કર્યો છે, તે બાધા લીધી છે, તારે આ નથી ખાવાનું, કર્મ કરીને છોડી દઈશ. પણ વિચારીશ નહીં કે મને ફળ શું મળશે, મને ફળ શું મળશે. અઘરું છે, બધા મનુષ્ય માટે અઘરું છે. એમાં આજના કળિયુગમાં તો બિલકુલ અઘરું છે, કારણ કે ફળ માટે જ કર્મ કરવાનું છે. આખી દુનિયા ચેન્જ થઈ ગઈ છે, જીવન જીવવાની આખી રીત ચેન્જ થઈ ગઈ છે. એમાં હું એવું કહું કે બિલકુલ નિસ્વાર્થ ભાવે આ દુનિયા સાથે તમે કાર્ય કરો, કર્મ કરો. અઘરું છે, પણ ન કરી શકાય એવું પણ નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડુપુત્ર, જેને યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેવો સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એને સાધના કહેવામાં આવે છે. માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ. સાધના કરવાની છે, ફળની ઈચ્છા વગરની સાધના એક સાધક જ કરી શકે. પણ કર્મ યોગી બનીને સંસારમાં રહીને સાધક બનવાનું છે. સંસાર છોડીને સંન્યાસી બનવું સહેલું છે, પહેલા પણ મેં કીધું, બધા જ અધ્યાયમાં કીધું છે. પણ કર્મ સાથે મારી મમ્મી માળા કરે ને ભગવાન શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાણી ભરી લે છે જરા, પેલાનું ધ્યાન રાખી લે છે જરા. દરેક સ્ત્રી કે દરેક મનુષ્ય નું મન સાથે એકાગ્રતા મેળવવી બહુ જ અઘરી છે. એ ચાહે હું હોય કે ચાહે કોઈ બીજો હોય. આજુબાજુના વર્તન કે આજુબાજુની જે પણ વસ્તુ થઈ રહી છે એ આપણા મન સાથે, માનસિકતા સાથે તરત જ આવી જ જાય છે. એ બધું જ છોડીને એકાગ્ર મન બની, એક ચિત્ત મન કરી, ફળની ત્યાગ કરી જે મનુષ્ય મને ભજે છે એ સાધક ગણાય. દરેક મનુષ્યએ તન, મન, શરીર, ઇન્દ્રિય ઉપર કાબુ કરી અપેક્ષા વગરની કર્મ કરે છે એ પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. જેને પોતાના આત્માનો ઉદ્ધાર કરવો છે, નક્કી આપણે કરવાનું છે કે આપણી જ જાતના આપણે શત્રુ બનવું છે કે મિત્ર બનવું છે. ખરાબ સંગત રાખીને આપણે ખરાબ બની શકીએ છીએ, પણ બની શકે કે આપણે કોઈના મિત્ર બનીએ તો આપણા આચરણથી સામેવાળો સારો બની શકે. તો એ જ રીતે ખરાબ આચરણથી આપણે આપણી જાતના શત્રુ છીએ અને સારા આચરણથી આપણો ઉદ્ધાર થાય છે. તો આપણે નક્કી કરવાનું છે કે આપણી જાત સાથે
કે આપણે બંધુ બનવું છે, મિત્ર બનવું છે આપણી જાતનું, કે શત્રુ બનવું છે. જે મનુષ્ય ઠંડી, ગરમી, સુખ, દુઃખ, ઇન્દ્રિયોને કબજે રાખી શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જેને મનને જીત્યું છે એને જગતને જીત્યું છે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ કામના આશ્રય સ્થાન છે. તો જેને મનને જીત્યું છે, જેને મન ઉપર કાબુ કર્યો છે, એ મનુષ્ય આખું જગ જીત્યું હોય એવું કહેવાય છે. જ્ઞાન અને વિજ્ઞાનની જેને તૃપ્તિ અનુભવી છે, જેના સઘળા વિકારો શમી ગયા છે અને મન, માટી, સોનું આ બધું એક સરખા છે, તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે. માટી કહો, સોનું કહો, બધું જ એક સરખું છે. કોઈ વિકારો નથી, કોઈ આકાર નથી. જે મનુષ્ય મિત્ર અને શત્રુના તથા સજ્જન અને દુર્જનમાં સંભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે. આગળ મેં હમણાં કીધું એમ, તમારા સારા આચરણથી કે તમારી પાસે બુદ્ધિ છે, જ્ઞાન છે, એ જ્ઞાન દ્વારા તમે બીજાનું કલ્યાણ કરી શકો છો. પણ પેલો માણસ ખરાબ છે તો હું એની સાથે દોસ્તી નહીં કરું, એવું નહીં કરો. એ શા માટે ખરાબ છે, એ શા માટે આવો છે, એના જડ સુધી પહોંચો. બની શકે તમારા જ્ઞાનની જરૂર હોય, બની શકે તમારા પ્રેમની એને જરૂર હોય. તો દરેક મનુષ્યને અપનાવો. તમારી પાસે જે બી જ્ઞાન છે, જે બી પ્રેમ છે એને આપો. તો જે મનુષ્ય બધામાં સંભાવ રાખે છે, સજ્જન કે દુર્જનમાં, શત્રુ કે મિત્રમાં, એવો માણસ શ્રેષ્ઠ છે. જે મનુષ્યને સમાધિમાં બેસવું છે, ધ્યાનમાં બેસવું છે, મેડિટેશન કરવું છે, એ મનુષ્ય પોતાનું મન એકાગ્ર કરીને બેસવું જોઈએ. એક ઘરના અંદર એકાંતમાં જઈને આમ તો સમાધિ કરવી જોઈએ એવું કહે છે. એકદમ એકાંત જગ્યાએ જઈને પોતે મેડિટેશન કરવું જોઈએ. પણ કદાચ શક્ય ના બને તો આપણા ઘરના એક કોનામાં જઈ એક જગ્યા પસંદ કરી, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ જગ્યા તમે પૂર્વ તરફ મોઢું રાખીને બેસી શકો છો. નીચે આસન, મૃગ ચર્મનું આસન ને દર્ભનું આસન કહે છે, પણ અત્યારે વર્તમાન કાળમાં શક્ય ના બને તો એક ગરમ આસન, મલમલનું આસન માં તમે બેસી શકો છો. એક ચિત્ત ધરીને હાથની આંગળીને આ રીતે બનાવી સમાધિ માં બેસી શકાય એવી રીતના આ મુદ્રા છે. એનું એવું થાય છે આપણે આપણા મગજ સાથે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બધા દરેક અલગ અલગ મુદ્રા હોય, એની વિશે અત્યારે વાત નથી કરતી. ફરી આપણે એક સેશન કરીશું, થોડું જ્યોતિષ માટે થોડું જ્ઞાન આપીશું બધી જ વસ્તુનું. તો આ મુદ્રામાં બેસી પલાઠી વાળીને સુખાસનમાં બેસીને એ સમાધિ કરી શકે છે, મેડિટેશન કરી શકે છે, ધ્યાન કરી શકે છે. વિચારો આવે જવા દેવાના, કારણ કે એકદમ મેડિટેશન નહીં થાય. વિચારો ફરી આવે જવા દો, ફરી આવે જવા દો. આંખ અને નાકના ભાગને જોવાનો પ્રયત્ન કરો તો તમને અંદર એક ઓરાઝ દેખાશે ઘણા બધાના. એ કલર્સ દેખને જોવાનો પ્રયત્ન કરો તો સમાધિમાં લીન થઈ શકો એવું કહેવાય. મનુષ્યએ પોતાનું મન શાંત કરવાનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, સ્થિર ગરદનને સ્થિર રાખવાનું છે અને આંખ વડે આંખ બંધ કરીને નાકને જોવાનો પ્રયત્ન કરવાનો છે. તો વિચારો આવવાનું બંધ થઈ જશે. છતાંય એટલું સહેલું પણ નથી. જેને મન ઉપર કંટ્રોલ કર્યો છે જગ જીત્યું છે. ચાહે તમે સમાધિ કહો, ચાહે તમને ભૂખ લાગે, ચાહે તમને સૂવું છે, ચાહે કંઈ પણ કરવું છે, મન કરાવે છે. આશ્રય સ્થાનનું પહેલું મુદ્દો મન ઉપર કંટ્રોલ બધું જ કરી શકાય. હે અર્જુન, જે મનુષ્ય ખૂબ ખાનાર હોય કે ભૂખ્યા પેટ રહેનાર હોય કે ખૂબ ઊંઘનાર હોય કે ખૂબ જાગનાર હોય, એ મનુષ્યને યોગ સિદ્ધિ મળતી નથી.
તો પહેલા પ્રથમ મેડિટેશનમાં જતા પહેલા આપણે આપણી જે ઇન્દ્રિય છે, ખૂબ ભૂખ લાગવી કે મન, કારણ કે મન બહુ ચંચળ હોય, એ વારે વારે આપણને કહા રાખે કે આમ કર આમ કર એમ કરીને, તો એની ઉપર કાબુ મેળવવો પડે, પછી જ આપણે સમાધિ તરફ કે ધ્યાન તરફ જઈ શકીએ. પણ જે મનને વશ કરી આત્મામાં નિમગ્ન રહે છે, જેને બધી કામનાઓ ત્યાજી દીધી છે, તે મનુષ્ય મુક્ત યોગી કહેવાય. સમાધિમાં સ્થિત મનુષ્યનું મન અડગ હોય છે, એને કંટાળો આવતો નથી, એને કોઈ કષ્ટ પડતા નથી. તો એવો મનુષ્યને ન કંટાળો આવે કે કોઈ લાભ મળતો હોય તો પણ એ લાભ ન લે, બધામાં સમદ્રષ્ટિ રાખે. આપણી જે બધી જ ઈચ્છાઓ છે એ કલ્પનાઓ દ્વારા થાય છે. તો જે મનુષ્ય મનથી ઇન્દ્રિયો પર વશ કરે છે, એ ઘણા બધા વિષયોમાંથી મુક્ત થઈ જાય છે. સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ના કરવું જોઈએ. ઘણા મનુષ્યો એવા હોય છે કે જે આખો દિવસ કલ્પનામાં જોઈએ, વિષયોમાં જોઈ, પોતાની ઈચ્છાઓની તૃપ્તિ માટે થઈને વિચારતા જ રહેતા હોય કે હું શું એવું કરું કે મને આ વસ્તુ મળી જાય, મને આ વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. આગળ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે પ્રકૃતિના નિયમ સાથે જ દરેક મનુષ્યનું કર્મ બંધાયેલું છે. તો વધારે પડતું ચિંતન કરીને પોતાના શરીર કે પોતાના સ્વાસ્થ્ય ઉપર આપણે હાનિ પહોંચાડીએ છીએ, મનને હાનિ પહોંચાડીએ છીએ. માનસિક રોગો વધી જાય છે, શારીરિક રોગો વધી જાય છે. તો ચિંતન કરવાનું છોડી દો, કારણ કે જે થવાનું છે થવાનું જ છે. ગમે તેટલું ચિંતા કરશો કે ગમે તેટલી કલ્પના કરશો કે ગમે તેટલી એની ઉપર ઈચ્છાઓ રાખશો, તો પણ જે થવાનું છે, નિયત કરેલું, એ થવાનું છે. તો ચિંતા કરીને પોતાની શારીરિક કે માનસિક બીમારીનો ભોગ શા માટે બનવું જોઈએ? માણસ, આપણું મન બહુ ચંચળ હોય છે, બસ એને કોઈ કારણ જોડતું હોય ભ્રમિત થવા માટે. જેવું કારણ મળી ગયું એટલે એ મન પોતાની ચંચળતામાં જતું રહે અને એ કાર્ય કરવા માટે તત્પર થઈ જાય. તો જે મનુષ્ય મનથી ઇન્દ્રિયો પર વશ કરે છે, બુદ્ધિ મન ઉપર અંકુશ કરે છે અને બુદ્ધિ આત્મા સાથે જોડાઈ જાય છે, તો એને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. તો મનુષ્ય કલ્પનાઓથી, ઈચ્છાઓથી પરે હોવું જોઈએ. જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે એ બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે. તે હંમેશા મને યાદ કરે છે, જે મારું જ ચિંતન કર્યા રાખે છે. એ મનુષ્યને હું જાણી લઉં છું અને એ મને જાણી લે છે. સૃષ્ટિમાં 3 ભગવાનનું મુખ્ય કાર્ય છે. જન્મ આપનાર બ્રહ્મા એનું એક લિસ્ટ બનાવે, વિધાતાને કહે કે કયા લિસ્ટમાં કોઈ મનુષ્યને કઈ જગ્યાએ જન્મ આપવાનો છે. ચિત્રગુપ્ત આખું એક લિસ્ટ બનાવે, જેમ આપણે કેમ કમ્પ્યુટરમાં કામ કરીએ એ જ રીતે ઉપર પણ આવું થતું હશે. શાસ્ત્રોમાં લખ્યું છે, આપણે તો જે શાસ્ત્રોમાં લખ્યું છે એની ઉપર જ વિચારણા કરી શકીએ. તો ચિત્રગુપ્ત આખું એક લિસ્ટ બનાવે અને એ પ્રમાણે નક્કી કરે કે આ મનુષ્યને આ જગ્યાએ જન્મ આપવાનો છે, આ મનુષ્યને આ જગ્યાએ જન્મ આપવાનો છે. એ આપણા કર્મના આધારિત આખું બધું લખાણ થતું હોય અને વિધાતા લેખ લખે એ પ્રમાણે નિયત જગ્યાએ આપણું જન્મ થાય. તો એ બ્રહ્મા, જન્મ આપનાર બ્રહ્મા કરે, પૂરી સૃષ્ટિનું પાલનહાર, એક જીવ માત્ર, એક કીડી પણ ભૂખ્યો ન રહે એનું ધ્યાન રાખનાર વિષ્ણુ સચ્ચિદાનંદ. મૃત્યુ ના દેવતા છે આપણા શિવ ભોળા ભગવાન. પૂરા દિવસ ધ્યાનમાં જ રહે, યોગી માણસ. એ મૃત્યુ નક્કી કરે, એ ભૂતલોકમાં હોય. માણસના કર્મ પ્રમાણે એને કેટલું પાપ પુણ્ય પ્રમાણે ક્યારે એનું મૃત્યુ નક્કી કરવાનું છે, ક્યારે એને પોતાની પાસે બોલાવવાનું છે, એ નક્કી કરનાર શિવ.
દાંપત્ય જીવનના સુખ માટે પણ શિવને અને પાર્વતીને ભજવું પણ બહુ જ અગત્યનું છે. કારણ કે શિવ પાર્વતી એક એવા દ્રષ્ટાંત રૂપ છે કે સતી ના મૃત્યુ પછી કેટલા વર્ષ 20-22 વર્ષ સુધી ભગવાન એક જ જગ્યાએ સમાધિમાં બેસી ગયા હતા. કેવો પ્રેમ હશે. ત્રાંડવ નૃત્ય કર્યું હતું ભગવાને એના પાછળ. કેવો અલૌકિક પ્રેમ હશે. અને એ પછી મહેંદીના અધ્યાયમાં કહ્યું છે કે કુમાર સંભવ નામનું જે કાલિદાસે રચના કરી છે મહાકાવ્ય, એ સમાધિમાં સ્થિત શિવને દેખાડ્યા છે. એ આખા મહાકાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે, શ્રૃંગાર રસનું સુંદર વર્ણન કર્યું છે. તો એ દાંપત્ય જીવનના સુખ માટે થઈને શિવ અને પાર્વતીને પૂજવું જોઈએ. કોઈ પૂજા પાઠ કરીએ એટલે આપણને આશીર્વાદ મળે કે શિવ જેવો પતિ મળે તને. શિવ જેવો પતિ મળે, યોગી, તને પ્રેમ કરવા વાળો. પ્રેમ જ છે, બધી જગ્યાએ પ્રેમ જ છે. ક્યાંય એવું નથી કે તને બહુ સિદ્ધિ વાળો પતિ મળશે, જેને ઘણું બધું હાસિલ કર્યું હશે એવો પતિ મળશે. એવું ક્યાંય જ નથી. ક્યારેય બી આશીર્વાદ કોઈ બ્રાહ્મણ આપે, શાસ્ત્રોમાં બી લખ્યું છે, આટલા બધામાં, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં બધી જગ્યાએ એક શિવ જેવો પતિ મળશે. કલ્પના કરી શકાય. કારણ કે પ્રેમ છે બંને વચ્ચે. એ તો ભૂત કૈલાસ પર્વતમાં રહે છે, નથી રાજમહેલમાં રહેતો કૃષ્ણની જેમ. યોગી પુરુષ છે, કપડાનું ભાન નથી, ખાવાનું ભાન નથી, કારણ કે સમાધિમાં રહે છે. એવો પુરુષ પતિ તરીકે આશીર્વાદના રૂપમાં બ્રાહ્મણો દેતા હોય તો તમે વિચારો. પ્રેમ સર્વસ્વ ઉપર છે. તો જે મનુષ્ય કામનાઓને તુચ્છ માને છે, ઈચ્છાઓને તુચ્છ માને છે, કલ્પનાઓને તુચ્છ માને છે, એ મનુષ્ય સાધક કહેવાય છે, મુક્ત યોગી કહેવાય છે. અર્જુન પૂછે છે, હે કૃષ્ણ, મારું મન અત્યારે સ્થિર નથી, તો મને ખબર નથી પડતી કે મન બહુ ચંચળ હોય છે, તો મનને સ્થિર રાખવા માટે હજુ પણ શું કરી શકાય? શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપ્યો કે હે અર્જુન, આ ચંચળ મનને વશ કરવા માટે અભ્યાસ જ જરૂર છે. અભ્યાસ અભ્યાસ અભ્યાસ, પ્રયત્ન 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 કર્યા પછી મન ઉપર કાબુ મેળવી શકાય છે. મન ઉપર કાબુ મેળવ્યા પછી જ યોગી થવાય છે, યોગ તરફ જવાય છે. તો મન ઉપર કાબુ મેળવવું બહુ જરૂરી છે. તો અર્જુન પૂછે છે કે હે કેશવ, મન ઉપર કદાચ કાબુ ના મેળવી શકાય, મન સ્થિર ના રહી શકે, તો શું એ મનુષ્યનું અધોગતિ મળે, એનો નાશ થઈ જાય? તો શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે, હે અર્જુન, જે મનુષ્યએ સારા કર્મ કર્યા છે, કદાચ મન સ્થિર ના રહી શકે, પણ એને સારા કર્મ કર્યા છે, લોકોના માટે કર્મ કર્યા છે, ધર્મના માટે કર્મ કર્યા છે, લોકોની રક્ષા માટે કર્મ કર્યા છે, જે બધા માટે વિચારે છે, એવા મનુષ્યને ખરાબ ગતિ મળતી નથી, એનો ઉદ્ધાર થાય જ છે. આવા સાધકનો આલોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી. તો એવા મનુષ્યને ધનિકના ત્યાં કે ઋષિને ત્યાં જન્મ મળે છે. જન્મ લીધા પછી એ ફરી યોગ અભ્યાસમાં લીન રહે છે અને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પરમ પદને પ્રાપ્ત કરે છે. તો હે અર્જુન, તું યોગી બન, તેમાં જ તારું શ્રેય સમાયેલું છે. જે મનુષ્ય એક ચિત્ત રાખી મને ભજે છે એને હું યોગી સમજુ છું અને શ્રેષ્ઠ પરમ પદને પ્રાપ્ત કરે છે. તો હે અર્જુન, તું એવું કર. इति श्री देवाखंडे ब्रह्म विद्यायाम योग शास्त्रे श्री कृष्ण अर्जुन संवाद आत्म संयम योग नामनो 6ठो अध्याय समाप्त. श्री कृष्ण कन्हैया लाल की जय.
જય શ્રી કૃષ્ણ.